કે વહીવટી તંત્ર લોકો પર દબાણ કરી રહ્યું છે કે હવે તમે અહીંયાથી પરત ફરી જાઓ, મહાકુંભમાં આવો નહીં. જે લોકો પ્રયાગરાજ સુધી પહોંચ્યા છે એમને દબાણ કરવામાં આવી રહ્યું છે. નમસ્કાર. 29 જાન્યુઆરીએ મહાકુંભમાં મૌની અમાવસ્યા પહેલાં જે દુર્ઘટના બની અને 30 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા, એ પછી સરકારે બહુ જ કડક વલણ અપનાવ્યું છે અને એવું જાણવા મળી રહ્યું છે કે વહીવટી તંત્ર લોકો પર દબાણ કરી રહ્યું છે કે હવે તમે અહીંયાથી પરત ફરી જાઓ, મહાકુંભમાં આવો નહીં. જે લોકો પ્રયાગરાજ સુધી પહોંચ્યા છે એમને દબાણ કરવામાં આવી રહ્યું છે. અને એ સિવાય બી ત્યાં પ્રયાગરાજના જે જિલ્લાઓના હાઈવેની જે હાલ છે એના જે દ્રશ્યો છે એ જોઈને એમ થાય કે બાપ રે, આટલી કપરી પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓ છે. એક એક હાઈવે પર તમે માનશો નહીં, 20-20 કિલોમીટર લાંબો જામ છે. એટલે તમે ઇમેજ કરો કે તમારે કેટલા કલાકો સુધી તમારે હાઈવે પર થોભવું પડે. અને એ ઉપરાંત બી અત્યારે બધા જે જિલ્લાઓ છે એને પેક કરી દેવામાં આવેલા છે. તો એના પછી તમારે ચાલતા બી બહુ જવું પડે એમ છે. તો અત્યારના જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મહાકુંભમાં 29 તારીખે જે દુર્ઘટના બની એ પછી સરકારે એવો નિર્ણય લીધો કે હવે આ આખું જે ભીડ છે એને કંટ્રોલ કરવામાં આવે. તો એના ભાગરૂપે પ્રયાગરાજની નજીકમાં જે 8 જિલ્લા આવેલા છે એની તમામ સરહદોને સીલ કરી દેવામાં આવી છે. અને હાઈવે ઉપર અત્યારે લગભગ 2.5 લાખ વાહનો ફસાયા છે. અને એક હાઈવે ઉપર જો સ્થિતિ છે એ એટલી બધી મુશ્કેલીવાળી અને કપરી સ્થિતિ છે કે ખબર નહીં આ લોકો કેવી રીતના સહન કરશે. પ્રયાગરાજ, ભદોહી અને વારાણસી બોર્ડર છે ત્યાં 20 કિલોમીટર લાંબો જામ લાગેલો છે. પ્રયાગરાજ ચિત્રકૂટ બોર્ડર છે ત્યાં 10 કિલોમીટર લાંબો જામ લાગેલો છે. પ્રયાગરાજ કૌસંબી બોર્ડર ઉપર 50,000 વાહનો ફસાયા છે. અને પ્રયાગરાજ પ્રતાપગઢ બોર્ડર છે ત્યાં 40,000થી વધારે વાહનો છે. પ્રયાગરાજ જૌનપુર બોર્ડર અને પ્રયાગરાજ બદલાપુર પાસે તમામ બસોને રોકી દેવામાં આવી છે. કોઈ બસોને આગળ જવા દેવામાં આવતી નથી. અને વહીવટી તંત્રના અધિકારીઓ પ્રેશર બી કરી રહ્યા છે, વિનંતી બી કરી રહ્યા છે કે પ્લીઝ, મહાકુંભમાં કરોડો લોકોની ભીડ છે, જો શક્ય હોય તો તમે પાછા ફરી જાઓ. કારણ કે આટલી બધી ભીડને કંટ્રોલ કરવી બહુ જ મુશ્કેલ છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે લોકો માનવા તૈયાર નથી. લોકો એમ કહી રહ્યા છે કે આટલે દૂર સુધી લાંબા થયા અને હવે સંગમ તીર્થના દર્શન કરવા, સ્નાન કર્યા વગર પાછા કેવી રીતના ફરીએ. એટલે લોકો જીદે ચડ્યા છે કે ગમે તે થાય, ગમે એટલા દિવસ બેસવું પડે, પણ અમે સંગમ તીર્થ પર સ્નાન કર્યા વગર જવાના નથી. હવે સ્વાભાવિક રીતની વાત છે કે તમારું વહીવટી તંત્ર હોય કે તમારું પોલીસ તંત્ર હોય, તમારી સામે જ્યારે લાખોની ભીડ હોય ત્યારે તમે કશું કરી શકો નહીં. તમારે લાચાર જ બની જવું પડે. કારણ કે એક વખત લોકોએ નક્કી કર્યું કે ભાઈ અમે જવાના એટલે જવાના, તો પછી એમાં પોલીસ ધારે તો બી કશું કરી શકે એમ નથી. બીજું કે અત્યારે શિયાળાની સિઝન છે અને ઉત્તર પ્રદેશમાં બહુ ઠંડી પડતી હોય, તો આખા જે પ્રયાગરાજના જિલ્લાઓ છે એમાં બધી જગ્યાએ જબરજસ્ત ઠંડી પડી રહી છે. એટલે લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજું કે આટલા બધા લોકો છે તો એની સામે એટલા શૌચાલયો પણ પૂરતા નથી, તો એને કારણે પણ લોકોની હાલત બહુ કફોડી થઈ ગઈ છે. એવું બી જાણવા મળ્યું છે કે અમુક વિસ્તારોની અંદર દર 5 મિનિટે 10 વાહનોને જવા દેવામાં આવી રહ્યા છે. પણ આ જે સ્થિતિ છે એ મતલબમાં આ 2.5 લાખ વાહનો જ્યારે રોડ ઉપર હોય અને 20-20 કિલોમીટર લાંબો જ્યારે ટ્રાફિક જામ હોય તો એ ક્લિયર થતાં બહુ જ મુશ્કેલી પડશે. કારણ કે આ ક્લિયર થશે તો હજુ તો લોકોનું આવવા જવાનું ચાલુ જ છે.
કારણ કે હજુ 28 દિવસ બાકી છે મહાકુંભને. તો દેશભરમાંથી લોકો શ્રદ્ધાળુઓ આવે છે અને વિદેશમાંથી પણ આવે છે. એટલે બધા જ ટ્રેનમાંથી આવવાવાળા બી પહોંચવા માટે તો વાહનનો ઉપયોગ કરવાના છે. ફ્લાઇટવાળા બી જે આવવાના છે એ એરપોર્ટથી પ્રયાગરાજ વાહનનો ઉપયોગ કરવાના છે. એટલે રસ્તાઓની હાલત અત્યારે જે બાય રોડ પર જે સ્થિતિ છે એ બહુ જ ખરાબ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.